आफ्टरनून चलो लास्ट में આપણે જે પોઈન્ટ નો ડિસ્કશન કર્યું તે પ્રમાણે ચેપ્ટર કયું શીખી ગયા આપણે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ નવું ચેપ્ટર શીખવા જઈ રહ્યા છે બહુ બધું ઇમ્પોર્ટન્સ છે આનું 100% લગભગ નિયર એવું ધારી લો કે એક્ઝામમાં આવશે ના આવશે ઈબી ક્યાં આવશે તો બે પાર્ટ છે ને આપણે એમસીક્યુ બેઝિસ અને ડિસ્ક્રિપ્ટિવ એમાં મોટા ભાગે તમે ચાન્સીસ એના એમસીક્યુ બેઝિસમાં છે અને જો લખવાના ભાગમાં આવ્યું તો બી વાંધો આ ચેપ્ટર બુક્સની અંદર 2 વાર આપેલો છે એક આ કંપનીના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ જેવી એનો જ આ ભાગ છે તો યાદ કરો સૌથી પહેલા તો as per section 29 કે 129 એવું કે કીધું કે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ આપણે લે ડાઉન કરવા પડે મૂકવા પડે ક્યાં મૂકવા પડે એજીએમ ની અંદર શું મૂકવાનું પહેલા ક્વેશ્ચન તો કે 5-6 વસ્તુનું લિસ્ટ હતું આપણી પાસે પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટ બેલેન્સ શીટ નું સ્ટેટમેન્ટ ફરીથી પ્રોફિટ લોસ નો હોય તો બીજું ક્યાં હતું હા એ જે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે એ લોકો કોઈ દિવસ પીએનએલ નથી બનાવતા શું પ્રિપેર કરે છે ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર સ્ટેટમેન્ટ એ મૂકવું પડે ત્રીજું ક્યાં હતું નોટ્સ ટુ અકાઉન્ટ પહેલા એટલે શું નોટ્સ ટુ અકાઉન્ટ એટલે આ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ બનાવી એ શેના આધારે બનાવ્યા એની નોટ્સ ચલો ત્યાર પછી કઈ બીજું યાદ આવતું હોય તો કઈ ચેન્જ ઇન ઇક્વિટી એટલે કે વર્ષ દરમિયાન ડ્યુરિંગ ધ યર કાંઈ શેર નવા ઇસ્યુ કર્યા છે બોનસ શેર ઇસ્યુ કર્યા છે કોઈ શેર બાયબેક કર્યા આ બોનસ શેર એટલે ચેપ્ટર કરતા બોલો તો AS13 શીખ્યા તમે બોનસ કંપની એના શેર હોલ્ડરને ફ્રી ઓફ કોસ્ટ જે શેર ઇસ્યુ કરે એને બોનસ શેર કહે એક और भी शेयर बार પડ્યા ત્યાં થોડું યાદ કરે રાઈટ શેર કોને આપે કંપની એક્ઝિસ્ટિંગ શેર કઈ પ્રાઇસ છે ફ્રી ઓફ નહીં આપે ચાર્જ કરશે બટ કેટલો ચાર્જ કરશે તો કે કન્સેશનલ રેટ આપે કન્સેશનલ રેટ નો મતલબ માર્કેટમાં જે પ્રાઇસ ચાલતી હોય એના કરતા ઓછી પ્રાઇસ આપે આવું થોડું શીખાતા ચલો ધેન આફ્ટર પછી બાયબેક ચેપ્ટર જ છે બાયબેક ઓફ સિક્યુરિટી તો આપણે આટલો ટોપિક નું ડિસ્કશન થઈ ગયું છે આ શીખવા જઈ રહ્યા છે તો બાયબેક આના પછી આવશે ત્યારે જોઈશું નામ ખાલી બોલી બાયબેક નો મતલબ કંપની જે શેર ઇશ્યુ કર્યા હતા પબ્લિકને અથવા કોઈ પણ એની પાસેથી પાછા ખરીદવું એને ઇંગ્લિશમાં આઈધર પરચેઝ બોલો અથવા બાય બેક બેક એટલે પરત તો કંપની પોતાના શેર માર્કેટમાંથી પાછા ખરીદી લે એને બાયબેક બોલવામાં આવશે તો ઇક્વિટી ચેન્જ થાય ને આપણી મતલબ 100 શેર મેં પહેલા બહાર પાડ્યા હતા એમાંથી 10 શેરો પાછા ખરીદી લો તો મારી ઇક્વિટી કેટલી વધે નહીં હા તો ચેન્જ થાય તો એનો સ્ટેટમેન્ટ બનાવવું પડે ચેન્જ ઇક્વિટીનું સ્ટેટમેન્ટ અને છેલ્લું કઈ હતું કઈ હવે કઈ વધ્યું હોય તો કેશ ફ્લો સ્ટેટમેન્ટ તો બસ આ ટોપિક અહીંયા છે તો થોડું પાસ્ટનું યાદ કર્યું હવે જોઈએ આ ચેપ્ટરનું મહત્વ શું છે એ સમજીએ બરાબર પેજ નંબર ઉપર આવી જાઓ 95 સોરી 95 59 તો કેશ ફ્લો સ્ટેટમેન્ટ આ બધું પછી ડિસ્કશન કરીએ પહેલા આને હું અલગ રીતે એક સમજાવું જે આપણે ક્વેશ્ચન ઓલરેડી આમાં ઇન્ક્લુડ થઈ જશે જે ફાઉન્ડેશનમાં પહેલા દિવસે શીખાતા એ પહેલા શીખવી
બરાબર છે? ઓકે, જર્નલ. ચલો સમજવા માટે માની લો બિઝનેસ સ્ટાર્ટ, શોર્ટમાં બધું લખો જ થોડું. ₹5 lakhs. સેકન્ડ, માની લો goods purchase ₹10,000. goods sold ₹85,000. salary paid ₹25,000. machine purchase ₹1 lakhs. loan raise ₹3 lakhs. ડિબેન્ચર રિડક્શન, એટલે ફાઉન્ડેશન ના બધા ટોપિક યાદ આવશે. પેલા રફલી થોડો ચેપ્ટર ને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. લેન્ડ સોલ્ડ ₹75,000. ઓકે, ચલો બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે પહેલા શેર ઇશ્યુ કરેલા છે. હવે આની જર્નલના આધારે આપણે મેન આ જોતું છે, કેશ અથવા બેંક અકાઉન્ટ. ચલો સૌથી પહેલા બે એક જ છે, યાદ છે ને, ડબલ કોલમ, સિંગલ કોલમ, 3 કોલમ, જે હોય. બિઝનેસ સ્ટાર્ટ કરો ₹5 lakhs થી અને શેર ઇશ્યુ કર્યા. બોલો મનમાં જર્નલ અને ક્યાં લેઝર પોસ્ટિંગ થાય? ડેબિટ છે બેંક અકાઉન્ટમાં, ડેબિટ સાઇડ, સામેનું નામ ટુ ઇક્વિટી શેર કેપિટલ. રૂપીસ પ્રમાણે વાત કરો તો 5 lakhs. આટલું ક્લિયર? ચલો ધ્યાન આપતા. ગુડ્સ પરચેસ કર્યા, રોકડેથી બધું કેશ જ છે એવું સમજો. બોલો, પરચેઝ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ. ચલો તો સામેનું નામ લખી દઈશું તો બાય પરચેઝ. રૂપિયા પ્રમાણે કહો તો 10,000. ચલો ગુડ્સ સોલ્ડ કર્યા, કેશ અકાઉન્ટ ડેબિટ ટુ સેલ, તો ટુ સેલ અકાઉન્ટ. રૂપીસ પ્રમાણે વાત કરું તો 85,000. ચલો ધ્યાન આપતા. સેલરી પે કરી, સેલરી અકાઉન્ટ ડેબિટ ટુ કેશ, તો કેશ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ. લેઝર પોસ્ટિંગ ને એવું તો યાદ છે ને, અહીંયા તો એવું નથી થતું ને કે આ ક્યાંથી આંકડા આવે છે. ચલો મશીન પરચેસ, મશીન અકાઉન્ટ ડેબિટ ટુ કેશ બાય મશીન. રૂપીસ પ્રમાણે વાત કરું તો 1 lakhs. ચલો ધ્યાન આપતા. લોન રેસ, લોન બેંક માંથી લીધેલી છે. કેશ અકાઉન્ટ ડેબિટ ટુ લોન અકાઉન્ટ, લોન છે 3 lakhs. ચલો ધ્યાન આપતા. ડિબેન્ચર રિડક્શન કર્યા, રિડક્શન નો મતલબ પરત કરવા. ચલો ડિબેન્ચર ના રૂપિયા પાછા આપ્યા, તો ડિબેન્ચર રિડક્શન અકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર અથવા ટુ બેંક, તો ડિબેન્ચર ના રિડક્શન કર્યા. ડિબેન્ચર અકાઉન્ટ હોલ્ડર ના નામે ફેરવતા પહેલા 150. ધ્યાન આપતા. લેન્ડ સોલ્ડ, જમીન વેચી છે રોકડેથી. કેશ અકાઉન્ટ ડેબિટ ટુ લેન્ડ અકાઉન્ટ. ચલો 75,000. હું બે ટ્રાન્ઝેક્શન આમાં ઉમેરું છું. goods sold to Mr. Z ₹25,000 and goods purchased from Mr. X ₹45,000. ચલો લખો. નહીં સરસ. ચલો કેશ કયા
નેચર ઓફ અકાઉન્ટ લાગુ પડશે રૂલ્સ. રિયલ, પર્સનલ, નોમિનલ તો તમે શીખ્યા ફાઉન્ડેશનમાં. રિયલ અને પર્સનલ ખાતાને ક્લોઝ ન કરવામાં, બેલેન્સિંગ કરવામાં. ચલો બેલેન્સિંગ કરી દો પહેલા. બાય બેલેન્સ કેરીડ આઉટ. તો આ ટોટલમાંથી આ ટોટલ લેસ કરીને આપી દેજો. $6,75,000. ઓકે પહેલા ચલો જો શું આ ચેપ્ટર શા માટે બને એનો મતલબ પહેલા સમજાવો છો કે આપણે ભણવી છે શા માટે પહેલા. ચલો મને ના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ બનાવવા છે. ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ આ ટ્રાન્ઝેક્શન, ટ્રેડિંગ અકાઉન્ટ, પીએનએલ અકાઉન્ટ. બેલેન્સ શીટ ટેમ્પરરી નથી બનાવી આપણે. ચલો જરા ચેક કરો ટ્રેડિંગમાં માંથી કઈ ઇન્ફોર્મેશન આવશે. પહેલી આવશે ફર્સ્ટ, સેકન્ડ આવશે હા ચલો પરચેસ. સરસ. પરચેસ કેટલાનું છે 10,000. ચલો ધેન આફ્ટર ગુડ્સ સોલ્ડ આવશે હા સેલ ₹75,000. ચલો ધેન આફ્ટર સેલરી પેડ. ટ્રેડિંગમાં નહીં આવે બટ પીએનએલ માં તો આવશે. આપણે તો ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટમાં ભાગ છે સેલરી. કેટલા રૂપીસ છે 25,000 તો 25,000. મશીન પરચેસ બોલવામાં આવશે નહીં, બેલેન્સ શીટ નથી બનાવી. લોન રેસ આવશે નહીં, ડિબેન્ચર રિડક્શન નહીં, લેન્ડ સોલ્ડ નહીં. હા પણ આમાં બેમાં સ્ટાર ક્યાંક યાદ કરવા પડશે તમારે. જો લેન્ડ વેચવાથી કોઈ પ્રોફિટ કે લોસ થયો તો અમારે રેકોર્ડ થાય. ચલો આમાં બી કઈ સ્ટાર યાદ આવતો હોય. ડિબેન્ચર રિડક્શન એટલે પાર બી થઈ શકે, પ્રીમિયમ થી બી થઈ શકે, ડિસ્કાઉન્ટ થી બી થઈ શકે. ચલો બરાબર બોલો છો. ડિબેન્ચર રિડક્શન એટલે ડિસ્કાઉન્ટ લખાય કે ન લખાય? ડિબેન્ચર રિડક્શન એટલે ડિસ્કાઉન્ટ લખાય કે ન લખાય? ને લખાય તો ક્યાં? તો પેલા વિચારો રિડક્શન ડિસ્કાઉન્ટ નો મતલબ શું થાય? 100 કરતા વધારે રિટર્ન કરશો કે ઓછા? તો કોઈને 100 ના બદલે 90 રૂપિયા પાછા આપી તો પ્રોફિટ થાય કે લોસ થાય? પ્રોફિટ. તો ઓબ્વિયસલી પ્રોફિટ અહીંયા આવે. બટ બોલો ડિબેન્ચર રિડક્શન એટલે ઇશ્યુ નથી બોલતો, રિડક્શન વર્ડ્સ બોલું છું. રિડક્શન એટલે હું પરત કરો. હા તો 100 ના બદલે 115 રૂપિયા પાછા આપી તો લોસ. તો અહીંયા આ બોલો છે હમણાં આવવાનું છે આગળ બધું. એટલે રિમેમ્બર કરો બધા ફાઉન્ડેશન ટોપિક. ચલો નવમો ટ્રાન્ઝેક્શન લખાશે? લખાશે હા. આ તો યાદ છે બંને થિયરી શીખી ગયા. આગળનો ચેપ્ટર શું કહે છે? જે કઈ આપણે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ બનશે એક્રુઅલ બેસિસ બનશે. એક્રુઅલ નો મતલબ સર્વિસ આપી તો રૂપિયા લખવાના, નો મેટર કેશ ઇન્ક્લુડ છે કે નહીં. તો પછી આ તો કેવું હતું? ક્રેડિટ હતું તો કેશ બી લખાય, ક્રેડિટ બધું જ લખાય. 25,000 ટોટલ થઈ ગયા. સોરી 45,000. ચલો આ બી જોઈએ. સેલ લખાશે સેલ હા. કેશ હોય તો ભલે, ક્રેડિટ હોય તો ભલે. તો છે 25,000. કરી દો સરવાળો. તો આ બાજુનો સરવાળો કરી દો. અહીંયા સરવાળો કરી દો પહેલા 55,000. અહીંયા ઘટે ક્લોઝિંગ સ્ટોક કોઈ નથી મારે સમજવામાં. 55,000 હું થોડો સેમ ફિગરમાં એવો આંકડો કરી દઉં. 65,000 કરી દો. સોરી હા બરાબર 65,000. બ્લેસ કરીને બોલી દો. 35,000. ચલો આમાં તો કોઈ માથા નથી. ગ્રોસ પ્રોફિટ અહીંયા આવશે કેટલો? 35. ચલો આ બી થઈ.
ઓર એક ઇન્ફોર્મેશન આમાં એડ કરો છો. તો આને ખાલી આમને લખું છું એમ ન જોતા, આ નવી જે માહિતી એડ કરો છો ને કે કામના ટોપિક છે, કે આ શું કામ ચેપ્ટર હમણાં ભણશું આપણે એનો મતલબ સમજાવો છો પહેલા. નકર તો સીધું ફોર્મેટ આપીને દાખલો ગણાઈ નાખો. ચાર્જ 10% ડેપ્રિસિએશન. ચલો 10% ઘસારો ગણો. કોના ઉપર ગણશો પેલો તો ક્વેશ્ચન? હા, જમીન બી હતી એ તો વેચી નાખી છે. પણ સર વેચીને ડેટ તો કીધી નથી ક્યારે વેચી. તો તમે કોઈ પણ ધારણા કરી શકો, બિગિનિંગ ઓફ ધ યર, મિડ ઓફ ધ યર, એન્ડ ઓફ ધ યર. થોડો ધારણા કરના ઘસારો ન ગણવો હોય તો બિગિનિંગ ઓફ ધ યર. ચલો તો સમજવા, બિગિનિંગ ઓફ ધ યર વેચી નાખી છે લે. અરે સર નો ધારો તો બી ચાલે. કેમ? આના ઉપર ડેપ્રિસિએશન લાગશે નહીં. તો યાદ કરવું પડશે બધું. ચલો તો આપણી પાસે એક મશીન છે 1 લાખ, પણ હું અહીંયા કહું છું બિગિનિંગમાં ખરીદ્યું છે. ચોખવટ કરી દો તો 3 અઝમ્પશન લાગી શકે. ચલો 1 લાખ ના 10%. બોલો આમાં લખાશે ક્યાં? બોલો આમાં ક્યાં લખાશે? ફરીથી લખાશે. ચલો ડેપ્રિસિએશન કેટલો લાગશે આપણો? 10,000. ચલો થોડું વધવા દઈએ, નકર તકલીફ પડશે પાછી. 2% માટે એટલે થોડા રૂપિયા વધે છે, બીજું કઈ નથી. નેટ પ્રોફિટ 8,000. ક્લિયર મુદ્દો પહેલા થોડું કે ટ્રાન્ઝેક્શનમાં અત્યાર સુધી આપણે ફાઉન્ડેશનમાં આવું ક્યાંક શીખ્યા હતા, ડબલ એન્ટ્રી સિસ્ટમ. સરસ. ચલો માલિકે ધંધો કેટલા રૂપિયાથી સ્ટાર્ટ કર્યો હતો? શેર બારાબારી કેટલા? વર્ષના અંતે કેટલા થઈ ગયા? કેટલા રૂપિયા નફો કર્યો? ફરીથી બિઝનેસ સ્ટાર્ટ કેટલાથી કર્યો? વર્ષના અંતે કેશ કેટલા થઈ ગયા? સરસ. કેટલો નફો થયો? સિમ્પલ જોઈએ, આપણા ખીચામાં પૈસા 5 લાખ હતા, એ 6.75 થઈ ગયા. નોર્મલ જોઈએ તો કેટલો નફો થયો કહેવાય? પણ અહીંયા જોઈએ તો પ્રોફિટ તો ખાલી 8,000 જ બોલે છે. પ્રોફિટ તો 8,000 જ બોલે છે. તો એનો મતલબ 8,000 રૂપિયા આપણને નફો થવો જોઈએ ને. અહીંયા 8 બોલે છે તો અહીંયા 8 વધવા જોઈએ. 8 વધવા જોઈએ તો 5 લાખ ને 8,000 હોવા જોઈએ. આ તો 6.75 થઈ ગયા. તો વધ્યા કેમ? આ રૂપિયા ખીચામાં વધ્યા કેમ? વધવાનું કારણ શું? નફો તો નથી, નફો તો 8,000 જ છે. આ તો મેં બનાવ્યો. એટલે જો આ ન બનાવ્યો તો તમે મને આ જવાબ આપ્યો તો બોલ્યો કે 5 લાખથી ધંધો ચાલુ કર્યો, 6.75 થઈ ગયા. બોલો કેટલો પ્રોફિટ? તો 1.75 જ આન્સર આવ્યો. પણ આ તો આપણે લખ્યું એટલે થોડું યાદ આવી ગયું, ન આવ્યું તો કેમ આવું થયું? રીઝન હું ચલો હવે ના સમજ. આનો એક ગેરફાયદો હતો. શું? કે બેલેન્સ જે હોય ને વર્ષના અંતે એટલો રિયલમાં પ્રોફિટ ન થયો. મે બી એના કરતા વધારે હોય, મે બી ઓછો હોય, મે બી લોસ બી હોઈ શકે. તો એઝ અ શેર હોલ્ડર તરીકે મારે જાણવું હશે કે નફો 8 બતાડો છો તો અહીંયા બેલેન્સ કેમ વધી ગઈ 6.75? 5 ને 8 ના બદલે 6.75 કેમ થઈ? મારે જાણવું છે. તો આની એક તકલીફ હતી. આ અકાઉન્ટ જે છે ને, અકાઉન્ટ કેશ અકાઉન્ટ, બેંક અકાઉન્ટ જે બોલે, આમાં બધું મિક્સ હોય. આમાં શું હોય? બધું મિક્સ હોય. આમાં બધું મિક્સ ન હોય, થોડું મિક્સ હોય. બધું મિક્સ ન હોય, થોડું મિક્સ હોય. શું સર કઈ સમજાણો ને કહેવા માંગો છો? જેમ કે જો આમાં પૈસા ક્યાંકથી આવ્યા તો જો તો લોન કોઈ દી આમાં આવે? ચલો બીજું જોજો.
બોલો મશીન કોઈ દી આમાં આવે? ન આવે. બોલો આ છે, આ કોઈ દિવસ આમાં આવે? ન આવે. તો સમજાય છે ક્યાંક? ઓકે. બીજું જો જરા, આ કોઈ દિવસ આમાં આવે? ડિબેન્ચર રિડક્શન કરાય ન આવે. આ પ્રોફિટ લોસ ની વાત અલગ છે. તો આમાં બધું મિક્સ થઈ ગયું. જો ઓર પછી જોજો આવું છે એ આમાં કોઈ દે આવે? તો શા માટે બે અલગ અલગ બેલેન્સ આવે એ સમજાવું છું તમને. તો મારે તો જાણવું છે નહીં આ નફો એટલો છે તો રિયલ આ નફો પહેલા એટલે હું તમને કઈ ફાઉન્ડેશન નું યાદ આવે તો આમાં જે લખતા એ ક્યાંક યાદ આવે તો ચેપ્ટર નંબર 2 રેવન્યુ એક્સપેન્ડિચર કેપિટલ એક્સપેન્ડિચર રેવન્યુ રિસિપ્ટ કેપિટલ રિસિપ્ટ કઈ યાદ આવે તો કોને કહેતા રેવન્યુ એક્સપેન્ડિચર? such a expenditure whose benefit get more less than 1 year. તો બધા ખર્ચા એવા હતા જેનો બેનિફિટ લેસ ધેન 1 યર મળતો. હા અહીંયા લખતા such a receipt whose benefit get there ભૂલાઈ ગયો તો cash inflow from business normal activity operating activity ઓપરેશન માંથી કેટલા રૂપિયા આવ્યા? તો બસ સમજવા માટે આ બધું મિક્સ હતું. આમાં 3 એક્ટિવિટી ધંધાને 3 એક્ટિવિટીમાં બાંટી શકાય. એક ઓપરેટિંગ એક્ટિવિટી, એક ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી અથવા ઇન્વેસ્ટમેન્ટ. ઇન્વેસ્ટિંગ જ લખીએ આપણે. અને એક ફાઇનાન્સિંગ એક્ટિવિટી. જોજો ચેપ્ટર નું નામ શું છે? શું છે? કેશ. નહીં પેલા ખાલી કેશ. પછી હું લખ્યું છે ફ્લો. ફ્લો એટલે પ્રવાહ. પ્રવાહ આવ્યા ગયા પ્રવાહ. પછી હું છે શબ્દ સ્ટેટ. તો રોકડ ક્યાંથી આવ્યા અને ક્યાં ગયા એને દર્શાવતો પત્રક બનાવવું છે મારે. આ તો અકાઉન્ટ હતું. અકાઉન્ટમાં બધું મિક્સ હતું. બધી એક્ટિવિટી મિક્સ હતી. સર આ શું પણ છે? ઓપરેટિંગ એક્ટિવિટીનો મતલબ ધંધાની નોર્મલ એક્ટિવિટી, રોજ જે મારું કામ છે, ગુડ્સ ખરીદવા, ગુડ્સ વેચવા, ગુડ્સ ખરીદ્યા પછી એને બનાવવા માટે એમ્પ્લોય રાખ્યા હોય, સેલેરી લાગતી હોય, ભાડું લાગતું હોય, રેન્ટ લાગતું હોય, લાઇટ બિલ લાગતું હોય, આ બધી મારી ઓપરેટિંગ એક્ટિવિટી છે. અને પછી આ ગુડ્સને હું કરીશ? વેચીશ. તો નોર્મલ એક્ટિવિટીમાંથી જે પૈસા આવે ને ઓપરેટિંગ એક્ટિવિટી કહેવાય. જે મારું સામાન્ય કામકાજ હોય. તો આમાં બધું મિક્સ હતું. રૂપિયા અહીંયાથી આવ્યા છે, અહીંયાથી બી છે, અહીંયાથી બી છે. જો મિક્સ પૈસા છે બધા. ઓર બીજું ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી એટલે શું? તો સિમ્પલ, આપણી પાસે જે પૈસા પડ્યા છે એ આપણે ધંધાની સામાન્ય એક્ટિવિટી ઉપરાંત બીજી જગ્યાએ બી રોકીએ. ક્યાં બીજી જગ્યાએ સર? જેમ કે ધંધામાં ફિક્સ એસેટ ખરીદવા માટે રોકાણ કરો. અથવા બીજો ઓપ્શન, ધંધામાં હવે માની લો જેટલી એસેટ ખરીદવાની હતી, ફિક્સ એસેટ ખરીદી લીધી, તો બી પૈસા પડ્યા છે, તો આનું શું કરશું? ધંધાની બહાર રોકાણ કરશો. અને પહેલાનું ચેપ્ટર ઇન્વેસ્ટિંગ, શેરમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા, ડિબેન્ચર, બોન્ડ, એફડી મૂકતા, લેન્ડ ખરીદતા, મ્યુચ્યુઅલ ફંડ ખરીદતા, ગોલ્ડ, સિલ્વર, આવે ને બધું. આ તો રોકાણકીય પ્રવૃત્તિ. એનો મતલબ ધંધામાં રોકવી. ધંધામાં ક્યાં? ફિક્સ એસેટ, લાંબા ગાળાની એસેટમાં ખરીદવી અને ઇન્વેસ્ટમેન્ટ કરવું. અથવા ધંધાની બહાર રોકવી જેમાંથી મને ક્યાંક બેનિફિટ મળે. કયા ફોર્મમાં ઇન્વેસ્ટમેન્ટમાં બેનિફિટ મળતો યાદ કરો. શેર ખરીદી તો ડિવિડન્ડ મળે, એફડી મૂકવી તો ઇન્ટરેસ્ટ મળે, ડિબેન્ચર ખરીદી તો ઇન્ટરેસ્ટ મળે, પ્રેફરન્સ શેર ખરીદી તો ઇન્ટરેસ્ટ, ડિવિડન્ડ આવે ને દેવું થોડું થોડું. હા, તો ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી કોને કહેવાય? આઈધર ધંધામાં ફિક્સ એસેટ ખરીદવી
અથવા ધંધાની બહાર ક્યાંક લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરો, ડિબેન્ચર, બોન્ડ જે બોલે તો એને ઇન્વેસ્ટિંગ કહેવાય. ફાઇનાન્સિંગ એક્ટિવિટી કોને કહેવાય? તો ધંધામાં માલિક ઉપરાંત, જેમ કે પૈસા કેટલી રીતે આવે? એક તો માલિક પાસેથી લે, તો કંપનીના કેસમાં માલિક કોણ હોય? શેર. તો શેર હોલ્ડર પાસે પૈસા લાવે છે, શેર હોલ્ડર પાસે પૈસા લાવે. ધંધામાંથી માની લો શેર હોલ્ડરે ના પાડી, હાથ ઊંચા કરી દીધા, હવે નહીં, પેલું ઓથોરાઇઝ કેપિટલ યાદ આવતું હતું, એની વધારે બહાર ના પડે, તો હવે પૈસા ક્યાંથી લાવવા? તો ધંધાની બહારથી લાવે. ધંધાની બહારથી ક્યાંથી? તો લોન લઈ આવી, અથવા ડિબેન્ચર પણ બહાર પાડી શકો, ડિબેન્ચર ઇશ્યુ કરો. તો આને કેવી એક્ટિવિટી કહેવાય? ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી. ફરીથી બોલું છું, ફાઇનાન્સિંગ એક્ટિવિટી હા કહેવાય. તો શું ખબર પડી થોડીક પહેલા કે આ જે કેશ બેલેન્સ બોલે છે ને એમાં બધું મિક્સ છે. જોજો હવે બોલો, આ બે કઈ એક્ટિવિટી હતી? ઓપરેટ. ધંધાનું મેન કામકાજ હતું મારું, તો ઓપરેટિંગ એક્ટિવિટી હતી. ચલો, આ મશીન જે છે જોજો મિક્સ હવે દેખાવે. મશીન ખરીદવું, વેચવું, ગમે હોય, ઇન્વેસ્ટિંગ. ચલો, ડિબેન્ચર બહાર પાડવા અથવા ડિબેન્ચર આપણે રિડક્શન કરવા. ડિબેન્ચર એટલે ધંધાની બહારથી પૈસા લાવ્યા પાછા, તો ફાઇનાન્સ એક્ટિવિટી. આ હું બોલું છું ને હમણાં એમસીક્યુ છે કે આ એક્ટિવિટી મને ઓળખીને બતાવો કે કઈ એક્ટિવિટીનો ભાગ છે ને ડિસ્ક્લોઝ કરો. ચલો, લેન્ડ, ઇન્વેસ્ટિંગ, લોન, ફાઇનાન્સિંગ, સેલ, ઓપરેટિંગ, ઇક્વિટી છે, ફાઇનાન્સ. તો જો આમાં બધું મિક્સ છે, એટલે મને એક્ઝેક્ટ નો ખબર પડી આ 675 કઈ રીતે આવ્યા. કારણ કે એમાં બધું મિક્સ છે. અડધું ફાઇનાન્સ અહીંયા છે, અડધું ફાઇનાન્સ અહીંયા છે, અડધું ઓપરેટિંગ અહીંયા છે, અડધું ઓપરેટિંગ અહીંયા છે, અડધું ઇન્વેસ્ટિંગ અહીંયા છે, અડધું ઇન્વેસ્ટિંગ અહીંયા છે. તો ખબર પડતી નથી. એટલા માટે આપણે અકાઉન્ટને વેચી દીધું સ્ટેટમેન્ટના ફોર્મમાં. કયા ફોર્મમાં? સ્ટેટમેન્ટના ફોર્મમાં. આને સ્ટેટમેન્ટ બનાવીશું. આનું સ્ટેટમેન્ટ છે. કયું સ્ટેટમેન્ટ? તો કેશ ફ્લો સ્ટેટમેન્ટ. કઈ તારીખનું બનાવવાની ડિટેલ લખવાની. એઝ ઓન 31 માર્ચનું બનાવો, ડિસેમ્બર, સપ્ટેમ્બર, જે કંઈ લખવાનું. ચલો, અહીંયા લખશું એસઆર નંબર, અહીંયા લખશું પર્ટિક્યુલર. આ એક ઇનર કોલમ છે જે ડિટેલ માટે હશે, આઉટર કોલમ છે અમાઉન્ટ. એક કોલમ બનાવતો વાંધો, પ્લસ માઇનસ અહીંયા કરી શકાય એટલે બનાવવા. ચલો, હવે મારે આને બે ધ્યાનથી બોલો, આને બનાવવાની બે મેથડ છે. કેશ ફ્લો સ્ટેટમેન્ટ પ્રિપેર કરવાની બે મેથડ છે. એકનું નામ છે ડાયરેક્ટ મેથડ અને બીજાનું નામ છે ઇનડાયરેક્ટ મેથડ. ચલો, ડાયરેક્ટ નો બોલવું તેને બીજા નામથી બોલાય છે ફોરવર્ડ મેથડ. ઇનડાયરેક્ટ નો બોલો તેનું બીજું નામ છે બેકવર્ડ મેથડ. યાદ આવે તો કે વર્ડ નો ગુજરાતી શું થાય? તરફ. ક્યાંક આવ્યું તો આવું ક્યાં ભણવાનું આવ્યું હતું? આ ક્યાંક ભણવાનો શબ્દ આવી ગયો હતો, સબસિડરી બુક. પરચેઝ રિટર્ન ને સેલ રિટર્ન નું બીજું નામ ક્યાં હતું? રિટર્ન ઇનવર્ડ, રિટર્ન આઉટવર્ડ. તો અહીંયા મેં સમજાવતા વર્ડ નો મતલબ શું થાય? વર્ડ નો મતલબ તરફ. વર્ડ નો મતલબ શું થાય? તરફ. ફોરવર્ડ એટલે આગળની તરફ, બેકવર્ડ પાછળની તરફ. તો હવે નામ કેમ પડ્યા એ પણ જોઈએ હમણાં થોડી વાર પછી. ચલો, ધ્યાનથી જોજો. આટલું આ ચેપ્ટર ની અંદર કરવાનું છે. આ ડેમો આપું છું નાનો. છેલ્લો લેક્ચર આવશે ત્યાં સુધી આ જ કામ કરીશ. અત્યારે જે વર્ક કરું છું છેલ્લા લેક્ચર સુધી વર્ક કરવાનું છે. ચલો, હું પહેલા શીખવાડું છું ડાયરેક્ટ મેથડ. કાંઈ ન ખબર પડે તો કોઈ વાંધો નહીં, રિલેક્સ અને અહીંયા જ જોયા કરવા. ભલે કાંઈ ન ખબર પડે, મનમાં શું કહેવાનું? ઓલ ઇઝ વેલ. બધું મને આવડશે. ધ્યાન અહીંયા રાખવાનું.
આજે નહીં તો કાલે, પણ અહીંયા ધ્યાન હશે તો આવડશે. ચલો ડાયરેક્ટ મેથડ પ્રમાણે પહેલા ગણું છું. સ્પીડ વધી નથી જતી ને? બોલો શબ્દ અલગ રહી છે કે ભેગા થઈ જાય છે? ભેગા થઈ જાય છે તો સ્લો બોલીશ થોડું. ચલો તો પહેલા ઓપરેટિંગ એક્ટિવિટી લખવા જઈ રહ્યો છું. ઓકે, ચલો ઓપરેટિંગ. આમાંથી ગોતી લો ઓપરેટિંગ એક્ટિવિટી કહે છે આપણી. સેલ છે, પરચેસ છે, સેલરી છે. ચાલો તો સૌથી પહેલા અહીંયા કામ શું કરવાનું ખબર? પૈસા જ્યાંથી આવે ને ઓપરેશનમાં એ પહેલા લખવાનું. તો આપણે મેઇન એક્ટિવિટી શું છે? જ્યાંથી પૈસા સેલ, અમારું પહેલું તો આ લખવાનું. કેશ ફોર્મેટ ને હું બધું આપીશ કાલે. આજે પહેલા ડેમો સમજીએ કે ભાઈ ક્યાંક શું થવાનું છે ચેપ્ટરમાં. કેશ રિસિપ્ટ, રિસિપ્ટ નો મતલબ મળવો. કેશ મળ્યા, ક્યાંથી મળ્યા? ફ્રોમ, સેલ કરવાથી અથવા કસ્ટમર પાસેથી. રોકડેથી વેચ્યું તો ડાયરેક્ટ રોકડા મળે. ઉધાર વેચ્યું હોય તો કોના પાસેથી? ડેટર પાસેથી મળે. ચલો તો બે માંથી જે રીતે, તો આપણે જરા ચેક કરો. કેટલાનું વેચ્યું રોકડેથી? 50. ડેટર ને ઉધાર તો સેલ કર્યો, ઉધાર, બટ હજી એક રૂપિયો બી ઝેડ પાસેથી કઈ મેળવ્યો છે નહીં. તો માત્ર મારે લખવાનામાંથી, એટલે ભાગ પાડું છું. કેટલા મળ્યા? માત્ર મને 85. પેલા ઇનફ્લો લખવાનું. તો મેન મારી આવક આ છે. ચલો હવે ખર્ચા. તો મેન ખર્ચો શું હોય? વેચવું હોય તો ખરીદવું પડે. અમારો મેન ખર્ચો કે ચલો તો મેન ખર્ચો મારે શું છે? કેશ પેમેન્ટ. શેનું કેશ પેમેન્ટ આપો? કેશ પેમેન્ટ ફોર પરચેસ. અને રોકડેથી નો ખરીદી હોય તો ઘણીવાર ક્રેડિટર, અને ક્રેડિટરને બી પેમેન્ટ હું કરી શકું. તો ટૂંકમાં સપ્લાયરને જે ચેકવાય, સપ્લાયર બોલો, ટ્રેડ પેયેબલ બોલો, ક્રેડિટર બોલો, 3 નામ હતા, બધા એક ને એક છે. આના બી 3 નામ હતા. ડેટર બોલો, કસ્ટમર બોલો કે ટ્રેડ રિસીવેબલ. તો આમાંથી ગમે એ શબ્દ આવી શકે. ચલો માઇનસ સાઇન આપણ, નેગેટિવ સાઇન. ચલો તો કેટલું રોકડેથી ખરીદ્યું તો મેં? 10,000. તો આ બધી ઓપરેટિંગ એક્ટિવિટી અહીંયા લખો છો. ચલો 10,000. નેક્સ્ટ પોઈન્ટ. પછી ઓપરેટિંગ કાંઈ છે? હા, સેલરી. કેશ પેડ ફોર સેલરી. ચલો કેટલા રૂપિયા? તો 25,000. ચલો હવે કોઈ ઓપરેટિંગ એક્ટિવિટી છે? આમાં તો નથી દેખાતી. ચલો આમાંથી કોઈને બેમાંથી એકઈને રોકડા મેં કાંઈ ચીખવા કે મળ્યા છે? તો એ નો આવે. આમાં તો રોકડ જ આવે, રોકડ જ આવે. તો પ્લસ માઇનસ કરીને જવાબ આપી દો. પોઝિટિવ જવાબ આવે તો પ્લસ, નેગેટિવ આવે તો કાઉન્સ કરવાનું. બરાબર છે? અને લખવાનું રોકડા મળ્યા કે ચીખવા? નેટ જુઓ, નેટ મળ્યા. તો કે કેશ ઇનફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટી. ચલો હવે ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી આ રીતે લેવાની છે. ચલો ઇન્વેસ્ટમેન્ટમાં કઈ થયું છે? હા, ચલો ક્યાં છે? તો કે એક તો પેલા પૈસા મેળવી લઈ લેવા પહેલા. તો જરા ચેક કર્યું જરૂર. હા, લેન્ડ આપણે વેચી, એના પૈસા મળ્યા છે. તો લેન્ડ કેશ ફ્રોમ લેન્ડ સોલ્ડ અથવા સેલ. કેટલા મળ્યા હતા? 75,000. ચલો ધેન આફ્ટર આ બાજુ તો કઈ ઇન્વેસ્ટિંગ નથી. હજુ અહીંયા ક્યાંય છે ઇન્વેસ્ટિંગ? હા, મશીન ખરીદ્યું તો આપણે રૂપિયા ચૂકવીએ. કેશ પેડ ફોર મશીન, મશીન માટે ચૂકવા 1 લાખ. ચલો બીજો કોઈ જવાબ નથી. પૂરો થઈ ગયો. સોરી, મિસ્ટેક થઈ ગઈ. હા તો ભૂલાઈ ગયો આપણને. ડેપ્રિસિએશન. ચેપ્ટરનું નામ શું છે? કેશ. હા, તો જે ટ્રાન્ઝેક્શનમાં કેશ ઇન્વોલ્વ હશે ને એ જ આવશે. કેશ સિવાયની માહિતી આવશે નહીં. ચલો તો હવે જરા ચેક કરો. નેગેટિવ જવાબ આવ્યો.
કેટલો જવાબ આવ્યો નેગેટિવ 25 અને લખવાનું કેશ યુઝડ અથવા આઉટફ્લો યુઝ નો બોલ હોય તો આઉટફ્લો કેશ અહીંયા સમજવા આઉટફ્લો શબ્દ ફ્રોમ કઈ એક્ટિવિટી ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી પછી આખો બધો વ્યવસ્થિત લખશો ચલો ત્યાર પછી અમે કાઢી નાખીશું ચલો હવે ઇન્વેસ્ટિંગ ની જેમ હવે ફાઇનાન્સિંગ એક્ટિવિટી તો ફાઇનાન્સિંગ એક્ટિવિટી ક્યાંય છે અહીંયા બે છે એક શેર ઇશ્યુ કર્યા છે અને એક લોન લીધેલી ચલો તો પહેલા ઇક્વિટી શેર ઇશ્યુ ચલો ઇક્વિટી શેર કેટલા ઇશ્યુ કર્યા 5 લાખ લોન બી કઈ રેઝ કરી છે હા લોન રેઝ અથવા રેસી કેટલાની લોન હતી 3 લાખ 3 લાખ ચલો પૈસા ક્યાંથી આવે પેમેન્ટ સેટ જો કે ફાઇનાન્સ ના રૂપિયા ચૂકવા છે હા ડિબેન્ચર રિડક્શન કર્યા છે ડિબેન્ચર રિડક્શન કેટલાના છે 1,50,000 આ લેસ થાય ચલો નેટ જવાબ જો 6,50,000 તો આપણે રૂપિયા મળ્યા એટલે કેશ ઇનફ્લો ફ્રોમ ફાઇનાન્સિંગ એક્ટિવિટી આટલું પૂરું થાય પછી નીચે આપણે લખવાનું છે આપણે પહેલા ઓપનિંગ બેલેન્સ કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ યાદ છે ને કેશ ઇક્વિવેલન્ટ રોકડ અથવા રોકડ બરાબર સમાન એના સમાન પછી અહીંયા નેટ કેશ ફ્રોમ A વત્તા B વત્તા C એટલે આ ચલો તો પ્લસ માઇનસ એમાં પ્લસ છે 50,000 આ ભાઈ કેલ્ક્યુલેટરમાં લખવાનું અથવા અહીંયા લખો તો વાંધો માઇનસ 25,000 પ્લસ 6,50,000 ઓપનિંગ બેલેન્સ દાખલામાં આપીશ કઈ નહીં મેં તો ફર્સ્ટ ટાઈમ હજી બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે હવે જે જવાબ મળશે એને બોલશું ક્લોઝિંગ બેલેન્સ કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ 6,75 તો જો વર્ષની શરૂઆતમાં આપણી બેલેન્સ કેટલી હતી 0 અને વર્ષના અંતે કેટલા થઈ ગયા 6 જો અહીંયા દેખાય કેશ ખાતું જો વર્ષની શરૂઆતમાં કેટલા હતા 0 વર્ષના અંતે 6,75 કઈ રીતે થયા તને હિસાબ જો ઓપરેટિંગ એક્ટિવિટીમાંથી કેટલા આવ્યા 50,000 ફાઇનાન્સ એક્ટિવિટીમાંથી કેટલા લઈ આવ્યા 6,50 અને ઇન્વેસ્ટમેન્ટમાં કેટલા ગયા 25,000 તો હવે તમને અહીંથી બધું દેખાય શું થયું પૈસા ક્યાંથી આવ્યા અને ક્યાં ગયા એને દર્શાવતો આ પત્ર ચલો હવે આ બી જોઈ લીધું વાંધો નહીં જોયા પછી ખબર શું પડી માન લો તમે એનાલિસ્ટ બનવાના છો કોઈ કંપનીમાં માન લો તમને કીધું ભાઈ સલાહ આપો અમને સલાહ આપીને શું કહેવાય કન્સલ્ટન્સી કરી કહેવાય કન્સલ્ટન્સીનું કામ કરવું છે આપણે કન્સલ્ટન્ટ બનવું છે તો કન્સલ્ટ કરો આ કંપનીને શું કરશો કન્સલ્ટ બહુ સારું કર્યું એમ તો જોયા પછી શું તમને શું લાગે કંપનીનો ફ્યુચર અથવા તમને કીધું કંપનીએ કે આમાં અમને કહો અમારે શું ચેન્જીસ કરવો જોઈએ તમારા મતે વિચારવું તો પડે હું તો બોલવાનો જ હોય છેલ્લે તો પણ પહેલા વિચારો આનો મતલબ શું થાય એક તો બહુ બધા વધી ગયા 6,50,000 વ્યાજે લાવ્યા વ્યાજ છે બધું મિક્સ છે હવે ચાલો આજે લાવ્યા કાલ પાછા દેવાય પડશે ને ક્યાંથી લાવશો ક્વેશ્ચન થાય બીજું આ સારું કહેવાય ખરાબ કહેવાય સરસ ચલો આ સારું કહેવાય ખરાબ કહેવાય સરસ ચલો હમણાં બધું બદલી જાય સરસ તો ભલે કહું છું
આ તો સરસ જ કહેવાય. બરાબર છે. હવે આમાં નક્કી ને આ બેમાં નક્કી નહીં. હવે વિચારો કેમ સર બેમાં નક્કી નહીં? શું વેચી નાખવા? જમીન વેચવાથી મને કોઈ વિચારવી આપણે પહેલા વેચવું ક્યારે હશે? પહેલા જમીન વેચવી ક્યારે? પહેલા તો બે કેસમાં પૈસાની જરૂર હશે, વધારે લોન નહીં લાવી હોય તો એક બી હોઈ શકે, અથવા તો મને એમ લાગતો ભાવ બહુ વધી ગયો છે પણ અત્યારે ભાવ વધ્યા તો સંજોગો નથી, તો એવી મને પ્રિડિક્શન હોય ફ્યુચરમાં મંદી આવવાની છે તો આજે વેચી નાખો. બોલો તો બંને પાસા વિચારવા પડે, ખાલી આટલું જ ડિસિઝન નથી લેવાનું. તો આવું વિચારવું પડે પહેલા કેમ આવું કર્યું. આ લાખ માઇનસ છે, હવે આનો મતલબ શું થાય? આ તો નેટ જોઈ આ જુઓ પહેલા મશીન ખરીદું. હવે વિચારો ખરીદવી ક્યારે? પણ જરૂરિયાત છે ને પ્રોડક્શન વધારવું ક્યારે પડે પહેલા? તો ભવિષ્યમાં તમને લાગતું હોય આપણે ફ્યુચરમાં ગ્રોથ કરીશું અને એ ડિમાન્ડને પહોંચી વળવા માટે મારે આજે આયોજન કરવું પડે. ભવિષ્યમાં ડિમાન્ડ વધે તો ત્યારે મશીન લાવો કાંઈ કામનું નહીં. કેમ? કારણ કે સેટઅપ કરતા વાર લાગે. આજે તમે ઓર્ડર આપો ને આજને જ મશીન નો આવી જાય. તો જો તમને એમ લાગો વર્ષ પછી બહુ તેજી આવવાની તો મશીન આજે ખરીદવું પડે, ત્યારે વર્ષે સેટ થઈ ગઈ. તો આ બધાનું મહત્વ હતા. આ ચેપ્ટર શીખવા માટે બે કંપની જવાબદાર છે, સનબીમ અને એવરોન. આ બે કંપનીના કારણે આ ચેપ્ટર તમે ભણો છો. તો આનો ધન્યવાદ માનવો છે કે અચ્છા કે આ ભાઈ આવું કર્યું તો એટલે આપણે ભણવી છે. હવે વિચારો, ધ્યાનથી બોલો, સાંભળો, ધ્યાનથી બોલો, સાંભળો. અહીંયા કરોડો રૂપિયાનો દર વર્ષે કન્ટિન્યુ પ્રોફિટ આવતો હોય, કન્ટિન્યુ. તો આ કંપની ઉઠી જાય, બેંક કરપ ઉઠી જવાનો મતલબ બેંક કરપ્સી નોંધાવે કોઈ દી? રોજ નફો કરે, દર વર્ષે પાછો વધે નફો, તો બેંક કરપ્સી થાય કોઈ દી? થઈ ગઈ બેંક કરપ્સી. વિચારો ને આવું કેમ થયું? તો એનું કારણ આ આપે તમને, આ આપશે. હવે એના ડિટેલમાં સમજવું જોઈએ તમારે. ધ્યાનથી જોજો. આ પ્રોફિટ છે, અહીંયા પ્રોફિટ ની અંદર શું શું હતું એ પહેલા જુઓ. સેલ પરચેસ છે, બરાબર. હવે તમે વિચારજો, આ બેને ખાસ વિચારવાનું છે, આ બેને વિચારવાનું છે તમારે. તો 2 વર્ષ ટ્રેડિંગ ખાતા બનાવી લખ્યું પણ કોઈ આ એંગલ થી વિચાર્યું નતું. શું કહેવા માંગુ છું ખબર પડી? લખ્યું જ ખરી 2 વર્ષ પણ કોઈ દી એંગલ વિચાર્યું નથી. આ હું કહીશ, આ 25,000 છે ના તો યાદ કરો તો કે ઉધાર વેચ્યું, તો 25,000 ની ઇફેક્ટ આમાં આવી ગઈ હોય ને. આ મારી ડમી કંપની હતી, આ મારી ડમી કંપની હતી. એનો મતલબ મારો જ કોઈ ઓળખે, કોઈ રિયલ કસ્ટમર નથી. આ મહારાજભાઈ મેં કીધું બિલ બનાવી દઉં છું, વસ્તુ તો લઈ જાઓ, એસેટ તો વહી ગયા, ગુડ્સ તો વહી ગયા, પૈસા બાદ આવશે નહીં. ડમી કંપની છે. તો અહીંયા તો પ્રોફિટ બોલાસ કરશે, આવતા વર્ષે બેડ ડેટ બી પાડશે અહીંયા. પણ જેટલું બેડ ડેટ પડશે ને એના કરતા પાછું નવું બિલ વધારે બનાવી દે આવતા વર્ષે. કેટલા બેડ ડેટ પડવાનું? 25. તો 25 આવતા વર્ષે બેડ ડેટ પડશે, પણ 35 નું નવું બિલ આપીશ પાછું. હોળી પાછું પ્રોફિટ વધીને આવશે. કઈ ગેમ ખેલતા આવડી ને? સરસ. બહુ બધી ગેમ છે ખેલવાની. આ આંકડાનો બધો ખેલ છે. આ સમજા તો બહુ બધા પૈસા. લીગલી પાછો ખેલવાનો ખેલ, બરાબર. તો ધ્યાનથી જો. તો આવો થોડીક એક રીત આવી આવશે. ડાયરેક્ટ મેથડ કેમ નામ પડ્યું બી જોઈ લો, અથવા ફોરવર્ડ મેથડ કેમ નામ પડ્યું બી જોઈ લો. આપણે દાખલાની શરૂઆત ક્યાંથી કરી? જો જરા કેશ રિસીવ ફ્રોમ. તો આપણે સૌથી પહેલા હંમેશા આપણે ટ્રેડિંગ ખાતામાં પહેલા આ જોયું. અહીંયાથી પછી જો આમ આગળ વધતા ગયા નીચે તરફ, અહીંયાથી આમ નીચે જતા ગયા, એટલે આગળ આમ સીધા વધ્યા, આમ ઉપર નહોતા વધ્યા, આમ નીચે જ આવી છે એટલે ફોરવર્ડ. આમ આગળ વધ્યા કહેવાય, નીચે ગયા ને કે આગળ વધ્યા.
એટલે નામ પડ્યું ફોરવર્ડ મેથડ. અને ડાયરેક્ટ એટલે દાખલાની શરૂઆત અહીંયાથી, સીધી શરૂઆત ડાયરેક્ટ મેથડ. બુક્સમાં કીધું જ નહીં હોય ને, કહે નહીં કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ડાયરેક્ટ મેથડ. તો સમજાયું કે મેથડ બની, આવું નામ કેમ પડ્યું એ બી સમજી લીધું થોડું. ખાલી હવે બીજી મેથડનું ડિસ્કશન કરી લો થોડું, એટલે થોડો આઈડિયા આવી જાય ચેપ્ટર ની અંદર થવાનું છે શું. પાછો ડિટેલ, પાછી અમાઉન્ટ, અમે એકદમ સાદી ભાષામાં શીખવાડો ને એટલે. બાકી ફેક્ટ કહો, જે આનું મગજ આમ તેમ હશે, વચ્ચે એકાદ દિન 2 દિન રજા પાડી દીધી, આ ચેપ્ટર 100% અથવા મૂકી દે, 100% અથવા મૂકી દેવા ચેપ્ટર. બુદ્ધિ હાલથી બંધ થઈ જાય, કારણ કે દૂધી ખાતા નથી તમે, બરાબર, કે ક્યારે પ્લસ કરો ક્યારે માઇનસ કરો. આ ગોખવું જ પડશે, કોઈ કાળે ભેગું નહીં થાય, બરાબર. તો હું પેલા ડેમો ખાલી આપી દઉં, પછી આ કેમ પ્લસ માઇનસ બધું શીખશો આપણે. ચાલો પહેલા હવે મેથડ નું નામ છે, બરાબર, જો કેશ ફ્લો સ્ટેટમેન્ટ, અને નામ છે હવે ઇનડાયરેક્ટ મેથડ. હવે મારે આના માટે ક્યાંક જોઈ છે બેલેન્સ શીટ. ચલો તો બેલેન્સ શીટમાં થોડા ડેટા લઈ દઈએ આપણે. તો એક તો ઓલું મશીન ખરીદ્યું હતું આપણે, તો એ ₹1,00,000 મશીન છે. વર્ષના અંતે ઓલી કેશ બેલેન્સ બી છે 6,75,000. પછી ક્યાંક ઓલો લેન્ડ બી હતી પહેલા, પછી વેચી નાખી હતી. પ્રોફિટ લોસ નથી આપ્યો, એટલે મતલબ જેટલામાં હશે એટલામાં જ આપણે વેચીએ છીએ, એટલા નથી લેન્ડ. તો 75 ની જ બુક વેલ્યુ હશે અને 75,000 વેચાઈ ગઈ છે. અથવા વર્ષમાં ખરીદી છે, વર્ષે જ વેચી દીધી છે, નકર જૂના ડેટા મારા પાસે હોય. ચલો ધ્યાનથી જોઈએ. ધેન આફ્ટર, હજી અહીંયા કઈ નામ છે, મશીન કેશ લેન્ડ બધું આવી ગયું ને. આ ડેટર આવશે, ડેટર બન્યા ને નવા. ડેટર માં પૈસા મળ્યા નથી. કેટલાનું વેચ્યું હતું ડેટર ને? 25,000. ચલો આપણે ડેપ્રિસિએશન મશીન ઉપર ગણ્યો છે ને, એ બી લખી. મશીન 1,00,000 માઇનસ 2,000. આઉટર કોલમમાં 98,000. આ ઘટના થોડી સમજે છે. ચલો આ વર્ષે ઇક્વિટી શેર બી બહાર આપાડ્યા છે 5,00,000. લોન બી થોડી રેઝ કરી છે 3,00,000. થોડા પૂરા ડેટા મેચ નહીં થાય, કારણ કે આપણે દાખલામાં એવો દાખલો બનાવ્યો છે કે આ જૂની વેચી, તો જૂના ડેટા તો કેશના એના હોવા જોઈએ ને ક્યાંક. ચલો એટલા માટે લોન, પછી ડિવેન્ચર, તો એ બી ધારણા કરું. ગયા વર્ષે પેલા છે કેટલાના રિડક્શન કર્યા? 1,50, અને આ વર્ષે રિડક્શન કર્યા. આઉટર કોલમ 0. ક્રેડિટર નવા આવશે કેટલા? 65, અને એક ઓર આવશે નેટ પ્રોફિટ. પણ દાખલો મેચ, રકમ બે બાજુનો સરવાળો મેચ નહીં થાય, બીકોઝ આપણે ડબલ એન્ટ્રી નથી ફૂલફિલ કરી. કારણ કે આ લેન્ડ જૂની છે, આ વર્ષે તો ખરીદી હોત તો અહીંયા બોલવી જોઈએ. એમ ડિબેન્ચર આ વર્ષે રિડક્શન કર્યા, 12 તો પાડ્યા નથી, તો ગયા વર્ષના હશે. સમજાણો થોડો ટોપિક? એટલે બે આંકડા મેચ ને ટોટલ મેચ નહીં થાય. જો સરવાળો કરો 7,98,000. અહીંયા 7,98 નહીં હોય, જો 8,00,000. તો ટેમ્પરરી અલગ આવવાનું રીઝન હોય 73. ચલો પણ બુક્સમાં તો મેચ થઈને જ આવશે. મારો ટોપિક મેન આ નથી, મારે અહીંયા ખાલી લખવાનું સમજવાનું. ધ્યાનથી જોજો. ઇનડાયરેક્ટ મેથડમાં દાખલાની શરૂઆત ઉલટી થાય, અહીંયાથી જાય, અને રિવર્સ ચાલશો, બેકવર્ડ પાછળ જશો, અહીંયા જશો, અહીંયા, અને બેમાં લખશો આખું અલગ, તો એ જવાબ 1 આવશે. એક રકમ બી સરખી નહીં લખી, પણ બેનો જવાબ સેમ આવશે. ચલો તો દાખલાની શરૂઆત કરું છું નેટ પ્રોફિટ થી. ચલો નેટ પ્રોફિટ દાખલામાં આપ્યો છે 8. ઓકે, ચલો ત્યાર પછી આપણે 4 ટાઇટલ આવશે.
નોન કેશ એક્સપેન્સ. ખર્ચો તો છે પણ એ રોકડમાં નથી, એવું અહીંયા પ્લસ કરવાનું. ડેપ્રિસિએશન કેટલા રૂપિયા છે? 2000. ચલો બીજું ટાઇટલ એક આવશે. ખર્ચો તો છે પણ ઓપરેશનનો ખર્ચો નથી, નોન ઓપરેટિંગ. પછી બધું લિસ્ટ આપીશ તમને. નોન ઓપરેટિંગ એક્સપેન્સ. તો એક્સપેન્સ ખર્ચો તો લખ્યો જ નથી ઓપરેશન સિવાય બીજો. આ બધા ઓપરેશનના જ ખર્ચા હતા એટલે એ માથાકૂટ નથી. ટાઇટલ આવશે પછી આમાં કઈ આવશે બધું નામ આપે. સી એક આવશે નોન ઓપરેટિંગ ઇન્કમ. આવક તો છે પણ ઓપરેશનનો હિસ્સો નથી. આમાં ત્રણ નામ આવશે. સર બોલી જો ને જરા તો ખબર બી પડે. સમજવા માટે 2 મિનિટ માટે અહીંયા સેલરીના બદલે 2 મિનિટ ખાલી સમજવા માટે ઇન્ટરેસ્ટ લખી દો. ઇન્ટરેસ્ટ શેના ઉપર લાગે? લોન કઈ એક્ટિવિટીનો ભાગ? હા, તો ખર્ચો તો છે પણ ઓપરેશનનો હિસ્સો નથી. આ કોનો હિસ્સો છે? ફાઇનાન્સનો હિસ્સો. તો અહીંયા મારે હટાવવું પડે ને. એમ માની લો 2 મિનિટ સમજવા માટે આ 25,000 નો ભાગ પાડ દો અહીંયા. માની લો સમજવા માટે, એટલે આંકડા એમ ન રહે, ખાલી ટેમ્પરરી 25,000 ને આમ લખ્યો તો 2 મિનિટ માટે પ્રોફિટ ઓન વેચ્યું છે ને આપણે જમીન. પ્રોફિટ ઓન લેન્ડ થોડી વાર સમજવા અહીંયા લખ્યું છે એટલે આંકડા મારે ફેરવવાનો પડે. તો વિચારો, જમીન વેચવી ખરીદવી કઈ એક્ટિવિટીનો ભાગ? ઇન્વેસ્ટ. તો જો આવક તો થઈ, આવક તો છે પણ ઓપરેશનનો ભાગ છે ના, એ તો કયો ભાગ છે? ઇન્વેસ્ટિંગનો ભાગ છે. હા, તો અહીંયા જો આવા આવશે બધા ખર્ચ અને ઇન્કમ. તો એટલે પીએલ માં તો લખ્યું હોય અહીંયા, પણ છે આપણે આમાં અમુક ભાગ ઓપરેશનમાં ઇન્કમ કે એક્સપેન્સ ના નહીં હોય. નો સમજાય કોઈ વાંધો નહીં. આપણે તો ખાલી આવું ક્યાંક બનાવવાનું છે એ જોવાનું છે અત્યારે ખાલી કે 2 રીત શું છે. આને નીલ કરી દો 2 મિનિટમાં, આને બી કરી દો નીલ. ચલો ડી ટાઇટલ આવશે ચેન્જ ઇન WC વર્લ્ડ કપ વર્કિંગ કેપિટલ. ચેન્જ ઇન વર્કિંગ કેપિટલ કોને પહેલા કહેવાય? વર્કિંગ કેપિટલ. ક્વેશ્ચન છે કરંટ એસેટ અને કરંટ લાયબિલિટી બે વચ્ચેનો ગેપ એને કહેવાય વર્કિંગ કેપિટલ. કરંટ એસેટ માઇનસ કરંટ લાયબિલિટી એને કહેવાય વર્કિંગ કેપિટલ. ચેન્જ નો મતલબ શું થાય? બદલવું. ચલો ચેન્જ જોઈએ બદલી કે નહીં. ચલો કરંટ એસેટ છે, કરંટ એસેટ, લેન્ડ કરંટ એસેટ છે, ડેટર કરંટ એસેટ છે. હા, ટાઇટલ આનું હવે ખબર પડી. આગળનું ચેપ્ટર પહેલા હું કામ મળ્યા થઈ બેલેન્સ શીટ નું ફોર્મેટ હવે ખબર પડી કેમ કામ નતું. ડેટર. ચલો જૂના ડેટર કેટલા હતા? આની પહેલાની બેલેન્સ શીટ જ નથી તો 0 હતા. હવે ડેટર કેટલા થઈ ગયા? 25,000. તો ડેટર વધ્યા કે ઘટ્યા? વધ્યા. તો એને કહેવાય ઇન્ક્રીઝ. ચેન્જ કેવું થયું? તો વધ્યું ને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ક્રીઝ. શેમાં વધારો થયો? ઇન્ક્રીઝ ઇન ડેટર અથવા ડેટર ઇન્ક્રીઝ. કેટલા વધ્યા? 25,000. તો માઇનસ. ચલો પછી કરંટ એસેટ તો બીજી કોઈ નથી. સર કેસ છે પણ એ તો આપણે ક્યાં છેલ્લે લખવી ને, ઓપનિંગ ક્લોઝિંગ એ તો છેલ્લે લખવી છે. ચલો આ બાજુ કરંટ લાયબિલિટી છે, કરંટ લાયબિલિટી છે, કરંટ લાયબિલિટી છે નહીં. તો આ છે ક્રેડિટર. હા, કરંટ લાયબિલિટી. શોર્ટ ટર્મ લાયબિલિટી યાદ આવતો હોય તો ક્રેડિટર. ચલો જૂના કેટલા હતા ક્રેડિટર? જૂના 0. અત્યારે કેટલા થઈ ગયા? 65. તો વધ્યા. વધે તો ઇંગ્લિશમાં શું કહેવાય? ઇન્ક્રીઝ. ઇન્ક્રીઝ ઇન ક્રેડિટર. કેટલા વધ્યા? 65. તો આ થઈ ગયા પ્લસ. ધેટ્સ ઓલ. કરો સરવાળો બાદબાકી. $50,000 પોઝિટિવ જવાબ આવ્યો તો બોલવાનું કેસ
inflow from operating activity. કેટલા એવા? તો અહીંયા બી 50 જ હતા, જોઈ રહ્યા. બોલામાં ક્યાં ડેપ્રિસિએશન લખ્યું? ડેટા રે નહોતા લખ્યા. આમાં તો આપણે રોકડા વેચાઈ લખ્યા હતા. ક્રેડિટરે નહોતા લખ્યા. અહીંયા તો આપણે રોકડેથી બધું ખરીદ્યું છે. તો આમાં જે દેખાય ને એવું કઈ લખ્યું જ નથી. આમાં જોઈ લો. તોય જવાબ આવી ગયો 50,000. બે માં બધા ડેટા અલગ, જવાબ તો એક. બરાબર. તો આ કેમ આવું બને એ આગળના દાખલા ભણે શીખવાડે છે કે એવું શું થયું અહીંયા, એવી કઈ પ્રોસેસ થઈ જેના કારણે બેનો આન્સર સેમ આવ્યો. બાકી મારે છે ને આને ફોર્મેટ જ આપવાનું હોય, ફોર્મેટમાં ખાલી આંકડા પૂરવાના હોય એટલે તમારો દાખલો આવડી જાય. પણ એ ફોર્મેટ બન્યું શા માટે મહત્વનો છે, રિયલ લાઈફ માટે પણ. એમાં તમે સર તમને શીખવાડશે. એફએમમાં ખાસ આવશે પ્રોજેક્ટ ફાઇનાન્સ. તો પ્રોજેક્ટ ફાઇનાન્સ માટે આ બહુ કામનું છે. કોઈને મોટા ફાઉન્ડેશનમાં એવું તમારે ક્યાં ફ્યુચરના આટલા તો આજના કટલા આવું કઈ આવ્યું હતું. તો બેંકમાંથી લોન લેવાય ને, લોન તો બેંક વાળા કહે ને આજે આ લોન તો લઈ જાઓ, પૈસા લાવશો ક્યાંથી પાછા? બતાવો ક્યાંથી પૈસા પાછા આવશે. બનાવી નાખવું પડે. એમાં આ એક આવશે બનાવવાનું, અને ફંડ ફ્લો બીજું નામ છે આનું, ફંડ ફ્લો આવશે તમારા ફાઇનાન્સમાં. ફંડ ફ્લો સ્ટેટમેન્ટ, મુવમેન્ટ ઓફ ફંડ ફ્લો એવું લખેલું આવશે, ફાઇનાન્સમાં આવશે. તો બહુ કામનું મહત્વનું, ખાલી પાસ થવા માટે નથી. આ ચેપ્ટર 8 માર્ક્સથી લઈને 20 માર્ક્સ સુધીનો શાનો વેટ. 8 માર્ક્સમાં 20માં બે મેથડથી બનાવવાનું કહે તો 20 માર્ક્સનો દાખલો. પર્ટિક્યુલર કોઈ એકાદી મેથડ કહે તો 8, 12, 16 ડિપેન્ડ્સ ઓન કેટલું. તો આજે થોડો ખાલી ખબર પડી શું કરવાનું છે. જ્યાં કેશ એકાઉન્ટ હતું ને એને મારે શેમાં ફેરવવાનો છે? સ્ટેટમેન્ટમાં. અને સ્ટેટમેન્ટની અંદર મારે 3 ભાગ પાડવાના. આ કેશ ખાતાને 3 ભાગમાં વહેંચો. કયા 3 ભાગમાં? ઓપરેટિંગ, ઇન્વેસ્ટિંગ, ફાઇનાન્સ. થોડું ખાલી સમજણ. ઓકે. કેશ ફ્લો સ્ટેટમેન્ટ પ્રિપેર કરવાની કેટલી રીત છે? 2. કઈ 2? ડાયરેક્ટ મેથડ, ઇનડાયરેક્ટ. ડાયરેક્ટ નો બોલો તો બીજું નામ શું છે? ફોરવર્ડ મેથડ. ઇનડાયરેક્ટ નો બોલો તો બીજું નામ શું છે? બેકવર્ડ. થોડી ખબર પડી ખાલી? બસ આવો ક્યાંક આપણે કાલે ભણવાનું છે. આજે ખાલી પહેલા પેજનો મતલબ છે આટલું શીખવાડ્યું. ખાલી આટલું શીખ્યા. ઓકે, થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળીશું.